કોટી દેવતાઓની શક્તિ અંદર છે. બીજા નંબર ગુરુદેવ તપસ્યા કરી એની પણ શક્તિ અંદર સ્થાપિત કરેલી છે. બીજા નંબર 24 જે તીર્થો છે મહા એની રજ પણ સ્થાપિત કરેલી છે. પછી એની અંદર જેવી દિવ્ય વસ્તુઓ બધી સ્થાપિત કરેલી એની ઉર્જા એનો લાભ તમને બધાને મળશે. તો આ જે તમે લાભ લીધો, પૂજન કર્યું, અર્ચન કર્યું અને આરતી કરી એ બધાનો લાભ ને એની ઉર્જા અને વાઇબ્રેશન તમને બધા મળશે. તમારું ભવિષ્ય ઉજ્જવળ બને, જીવનની પ્રગતિ કરો, સુખ શાંતિ મળે અને ખૂબ આગળ વધો અને શક્તિ આપે, ભગવતી આપે. બીજા એક નંબરમાં જ્યાં જ્યાં રથ ગયો છે શાંતિકુંજનો એવો આદેશ છે ગુરુદેવનો કે જ્યાં જ્યાં રથ જાય ત્યાં પંચકુડી યજ્ઞનું આયોજન ગમે ત્યારે કરે અનુયાજના રૂપમાં. તો આપણે અહીંયા અમારી અપેક્ષા છે કે અહીંયા એક પંચકુડી યજ્ઞનું આયોજન કરો. તમારા બહેનો ભાઈઓ આવશે અને પંચકુડી યજ્ઞ કરાવી જશે. એમાંથી મોટો ખર્ચો નથી. તો એકવાર ગમે ત્યારે તમે 2 મહિને 3 મહિને આ એક આયોજન કર્યું હોય એ અમારી નમ્ર વિનંતી છે અને એક સૂચન છે. અસ્તુ બધાને ખૂબ મંગલ કામના, શાંતિપૂર્ણ હરિદ્વારના ખૂબ બધાના આશીર્વાદ, બધા પ્રોત્સાહ રહે, બધા જીવનનો પ્રગતિ કરો, ભક્તિ આપે, શક્તિ આપે અને ખૂબ ખૂબ આગળ વધો એવા શુભ આશીર્વાદ પુરુષોત્તમના ખૂબ મંગલ કામના. આપણે એક વખત તમારા બધાના સૌભાગ્યને માટે ગાયત્રી મહામંત્ર બોલશું. ઓમ સાથે બોલવાનું તમારું થાય, તમને આવડે છે? ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો